નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીજી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમાં આજે આપણે પાઠ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે વિભાવનો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે તેમની પ્રસ્તાવના જોઈએ કે કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે. એટલે કે કોઈ પણ વિજ્ઞાન હોય, તે પછી સામાજિક વિજ્ઞાન હોય કે પ્રાકૃતિક વિજ્ઞાન હોય, તે દરેક વિજ્ઞાનોને સમજવા માટે તે તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવના કે ખ્યાલનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે. પ્રત્યેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષા હોય છે. ખ્યાલો કે વિભાવના એટલે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. કંઈક ખ્યાલો કે વિભાવના એટલે શું કે દરેક વિજ્ઞાને જે પસંદ કરેલા જે શબ્દો છે જેમનો વિશિષ્ટ અર્થ થાય છે અને જેના દ્વારા તે વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન કરે છે, જેને ખ્યાલ કે વિભાવના કહે છે. ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકાય તેવા હોય છે. કે કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલ લઈ લો, તે બધા ખ્યાલો છે તે ચોક્કસ હોય છે, અર્થપૂર્ણ હોય છે અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા, એટલે કે આપણે જ્ઞાન આપતી ઇન્દ્રિય જે 5 છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. સમાજશાસ્ત્ર પણ એક વિજ્ઞાન હોવાને કારણે તે સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે આ ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ આપણે આ સમાજશાસ્ત્રના વિવિધ ખ્યાલ વિશે માહિતી મેળવીશું, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો તે છે સમાજ, એટલે કે સોસાયટી. રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય છે. આપણે દરરોજ સમાજ શબ્દનો ઉપયોગ તો કરીએ છીએ, જેમ કે અમારા સમાજના રીતિ રિવાજો અને નિયમો. તે ઉપરાંત આપણે કોમ કે જ્ઞાતિ માટે પણ આપણે સમાજ શબ્દ વાપરીએ છીએ. જ્યારે આપણે સમાજ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણા માનસ પટ પર એક જ ચિત્ર આલંકિત થાય છે કે સમાજ એટલે કે માનવીનો સમાજ. વિદ્યાર્થી મિત્રો, ફક્ત માનવીઓને જ તેમનો સમાજ નથી હોતો. માનવેતર પ્રાણીઓનો પણ એક સમાજ હોય છે કે આ માનવેતર પ્રાણીઓ પણ પોતે સામૂહિક જીવન ધરાવે છે. પશુ હોય, પક્ષી હોય કે જીવજંતુ, તે પણ સામૂહિક જીવન ધરાવે છે. જેમ કે કીડી છે, ચિમ્પાન્જીઓ છે, ઉધઈ છે, તે સમૂહમાં જીવન ગાળે છે. તેઓનો પણ એક સમાજ કહી શકાય કે જે માનવેતર સમાજ તરીકે ઓળખી શકાય. માનવ સમાજ અને માનવેતર સમાજ તેમના સમૂહ જીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ પોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સમાજનો અર્થ અને ત્યારબાદ એની વ્યાખ્યા. સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવે છે. કે સમાજશાસ્ત્રના શબ્દકોશ મુજબ જોઈએ તો સમાજ શું છે તે કે નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર, એટલે કોઈ ચોક્કસ પ્રદેશની અંદર આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ, એટલે કે જે વ્યક્તિ આત્મનિર્ભર છે તેવા વ્યક્તિઓનું જૂથ, જેને આપણે સમાજ કહી શકીએ.
ત્યારબાદ મેકાઈવર અને પેજ સમાજની વ્યાખ્યા આપતા કહે છે કે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. કે મેકાઈવર અને પેજ મુજબ સમાજ શું છે? તો એ પહેલાં તો પ્રસ્થાપિત સામાજિક સંબંધો, અને આ સંબંધો હંમેશા પરિવર્તન પામતા હોય છે. તો આ પરિવર્તન પામતી વ્યવસ્થાને જ સમાજ તરીકે મેકાઈવર અને પેજ ઓળખે છે. ત્યારબાદ માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીઓનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે. તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે તે માનવેતર સમાજથી જુદો પડે છે. કે આ સમાજ છે તે સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે, બધે છે. તે માનવીઓનો સમાજ પણ છે અને માનવેતરનો પણ સમાજ છે. આ માનવી છે તે આ માનવેતર સમાજથી તેમની સંસ્કૃતિની વિશિષ્ટતા એટલે કે તેમના જીવન જીવવાની રીતોથી અલગ પડે છે. ત્યારબાદ આપણે સમાજના લક્ષણો જોઈએ. સૌપ્રથમ આવે છે સામાજિક સંબંધો. માનવી વચ્ચે પરસ્પરની હાજરીમાં સભાનતાપૂર્વકના સામાજિક સંબંધો છે. કે સમાજનું પ્રથમ જો લક્ષણ કહી શકાય તો તે છે સામાજિક સંબંધો. અને સામાજિક સંબંધોની સ્થાપના વડે જ સમાજ વિકસિત બને છે, એટલે સમાજની સ્થાપના થાય છે. જે સંબંધો વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ વચ્ચે, સહકાર, સ્પર્ધા કે સંઘર્ષના સ્વરૂપમાં સામાજિક સંબંધો બંધાય છે. અને આ સંબંધો તે સામાજિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ સ્વરૂપના સંબંધો હોય છે. અને આ વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી જ આ સામાજિક સંબંધો સ્થપાય અને વિકસે છે. ત્યારબાદ આપણે સમાજનું બીજું લક્ષણ જોઈએ તો તે છે સમાનતા અને વિભિન્નતા. સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્ય જોવા મળે છે. તેની સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. કે અહીં સમાનતા અને વિભિન્નતાની વાત કરવામાં આવી છે. કે આપણે કોઈ પણ સમાજ જોઈએ તો સમાજની અંદર બધા જેટલા પણ સભ્યો છે, તે સ્ત્રી હોય કે પુરુષ હોય, તે બધાનો સમાનતા જોઈએ તો તે માનવી તરીકેની છે. પરંતુ તેની વિભિન્નતા જોવા જોઈએ તો કે જે પણ સભ્યો છે તે સ્ત્રી અને પુરુષ છે, કે જેમાં એના જાતીય વિભિન્નતા જોવા મળે છે. આપણે ઉદાહરણ જોઈએ તો શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે છે, કે શાળાની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે તે માનવી તરીકે ગણાય છે, જે એની સમાનતા છે. પરંતુ તેઓમાં લિંગ, વય, શારીરિક બૌદ્ધિક શક્તિઓ, તેમની રુચિ, તેમના હિતો, તેના વલણો, આ દરેક બાબતોમાં વિભિન્નતા એટલે કે અલગતા જોવા મળે છે. સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાને કારણે શક્ય બને છે. અને સમાજ માટે બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે. કે સમાજના ઉદ્ભવ માટે આ બંને બાબતો અનિવાર્ય છે એટલે કે જરૂરી છે, અને આ બંને બાબતો એકબીજાને પૂરક પણ છે. આમ સમાજનું સંચાલન કરવું હોય તો આ સમાનતા અને વિભિન્નતા આ બંને કારણે આ શક્ય બને છે. ત્યારબાદ આપણે ત્રીજું લક્ષણ જોઈએ તો તે છે જુદા જુદા જૂથો અને પેટા જૂથો. માનવ સમાજ કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગોમાં વહેંચાયેલું છે, જે સમાજનું મહત્વનું લક્ષણ છે. કે સમાજનું મહત્વનું લક્ષણ તો તે આ જુદા જુદા જૂથો અને પેટા જૂથો છે, જેમાં માનવી છે કે જે માનવીનો સમાજ છે તે વિવિધ જૂથો, જે સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, ધાર્મિક હોય, કૌટુંબિક હોય કે તેના જૂથ વિભાગોની અંદર આ વહેંચાયેલું હોય છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે. કે સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો જેને સંતોષવા માટે માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે.
કાર્ય વિભાજન એટલે કે આપણે પહેલાં જોઈએ તો પહેલાં આપણા હિન્દુ સમાજની અંદર વિવિધ જૂથો હતા, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચારે વચ્ચે કાર્ય વિભાજન થયેલું હતું, જેમાં બ્રાહ્મણો છે તે કર્મકાંડને લગતા કાર્ય કરતા, ક્ષત્રિયો છે તે દેશની રક્ષા કરવાનું કાર્ય કરતા, તે ઉપરાંત વૈશ્ય છે તે વેપારીઓ તરીકે કાર્ય કરતા, જ્યારે આ શુદ્ર હતા તે સાફ સફાઈનું કાર્ય કરતા. આવા કાર્ય વિભાજન થાય છે. તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર સામાજિક ક્રોટિકમ વિકસે છે, જે સામાજિક અસમાનતા સૂચિત કરે છે કે જે કાર્ય વિભાજન છે તે તેમની સત્તા અને દરજ્જાના આધારે આપવામાં આવતું હતું, જે ના કારણે સમાજની અંદર અસમાનતા રચાતી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો સામાજિક નિયંત્રણ. જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે, જેને આપણે સામાજિક નિયંત્રણ કહીએ છીએ. કે કોઈ પણ સમાજ હોય, આપણે બધા સમાજમાંથી જ આવીએ છીએ અને આપણા બધા સમાજની અંદર કોઈને કોઈક સામાજિક નિયંત્રણો તો હોય જ છે. કે કોઈ પણ પરિસ્થિતિની અંદર વ્યક્તિએ કઈ રીતના વર્તન કરવું જોઈએ અને કઈ રીતના વર્તન ન કરવું જોઈએ તે દર્શાવતી જે ધોરણાત્મક વ્યવસ્થા હોય કે ઢબ હોય તેને આપણે સામાજિક નિયંત્રણ કહીએ છીએ. તે સમાજના અસ્તિત્વ અને સાતત્યને માટે જરૂરી છે કે આ સામાજિક નિયંત્રણ છે તે સમાજના અસ્તિત્વ માટે તેમજ સમાજને સતત જાળવી રાખવા માટે જરૂરી છે. લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. ત્યારબાદ આપણે સમાજનું પાંચમું લક્ષણ જોઈએ તો તે છે સાતત્ય. સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. આપણે આગળ સામાજિક નિયંત્રણ વિશે જોયું તો કે સામાજિક નિયંત્રણ વડે જ કે સમાજનું સાતત્ય ટકી રહે છે, કે સમાજ સતત ટકી રહે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. કે સમાજની જે અલગ અલગ સંસ્થાઓ છે, જેમ કે લગ્ન અને કુટુંબ છે, તે સમાજના સાતત્યની અંદર મદદરૂપ થાય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. કે કુટુંબ દ્વારા પેઢી દર પેઢી જે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો છે તે તેમના વંશજોને વારસા તરીકે આપવામાં આવે છે અને આમ સમાજનું અસ્તિત્વ એટલે કે સાતત્ય ટકી રહે છે. ત્યારબાદ આપણે સમાજનું છઠ્ઠું લક્ષણ જોઈએ તો તે છે પરિવર્તન. સમાજના સાતત્યની સાથે તેમાં પરિવર્તન આવે છે. જો કે સમય અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત હોય છે. કે સમાજની અંદર સાતત્ય તો જોવા મળે છે, પણ તેની સાથે પરિવર્તન પણ જોવા મળે છે. અને આ પરિવર્તન છે તે સમય પ્રમાણે અને વિવિધ સમાજે પરિવર્તનમાં તફાવત જોવામાં આવે છે. પરંતુ પરિવર્તન એ સમાજનું અવિભાજ્ય લક્ષણ છે અને પરિવર્તન છે તે સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. આમ માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષ્યના સંદર્ભે જોઈએ તો તેમાં અનેક જૂથો, સમૂહો, મંડળો જોવા મળે છે. ભારતીય સમાજમાં વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ અને આર્થિક વર્ગો જોવા મળે છે. સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયનો નિર્દેશ કરતી નથી. તે અમૂર્ત ખ્યાલ છે કે જેટલી પણ સમાજની જે વિભાવના છે તે કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયનો નિર્દેશ નથી કરતી. તે અમૂર્ત ખ્યાલ છે કે જેને આપણે જોઈ નથી શકતા, પણ તેમના મન દ્વારા તેને સમજી શકીએ છીએ. જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકો છે. મિત્રો, અહીં આપણે સમાજનો અર્થ તેમજ સમાજના લક્ષણો વિશે જોયા. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમાજશાસ્ત્રના જે બીજા ખ્યાલો કે વિભાવનો છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.